નમસ્તે દોસ્તો, આજે આપણે બનાવશું બટેકાના વડા. બટેકાના વડા બનાવવા માટે સૌથી પહેલા આપણે લેશું બાફેલા બટેકા. પછી તેમાં ઝીણું વાટેલું લસણ 2 ચમચી નાખીશું. પછી તેમાં કલર સારો આવે તે માટે કાશ્મીરી લાલ મરચું નાખીશું. મરચાંનો કલર સરસ આવે છે અને તે તીખું પણ નથી લાગતું, એટલા માટે આપણે કાશ્મીરી મરચું નાખીશું. પછી તેમાં અડધી ચમચી મીઠું નાખીશું, કારણ કે આપણે મીઠું બાફવામાં નાખ્યું હતું એટલે આપણે ઓછું નાખવાનું. પછી તેમાં 1 ચમચી ધાણા જીરું ને અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હિંગ અને 1 ડુંગળી સમારેલી નાખીશું. બટેકામાં બધાય મસાલા નખાઈ જાય પછી મસાલાને મિક્સ કરવા માટે આપણે ચમચી હાથની મદદથી આપણે બટેકાના માવાને મિક્સ કરી લેશું. માવો થઈ જાય પછી તેને માવાને ગોળ રીતે બટેકાને વાળી લેશું અને બટેકા વાળી લો. પછી બધાય બટેકા વાળ્યા પછી આપણે એક સર્વિંગ બોલ લેશું. તેમાં ચૈનાનો લોટ ઝીણો ચાળી લેશું. લોટ ચાળ્યા પછી તેમાં અડધી ચમચી હિંગ અને 1 ચમચી મીઠું નાખીશું. આપણે મીઠું ઓછા પ્રમાણમાં જ નાખીશું, કારણ કે આપણે બટેકાનો માવો બનાવ્યો છે તેમાં પણ મીઠું નાખ્યું હતું. હવે આપણે થોડા પ્રમાણમાં પાણી નાખતા જશું અને ખીરું બનાવતા જશું. ખીરું બનાવવા માટે આપણે હળવા હાથે હલાવશું અને પછી તેમાં પાણી નાખતા જશું. ખીરું બની જાય આપણે એ ધ્યાન રાખવાનું કે અંદર એક પણ ગાંગડી ચૈનાના લોટની ન રહી જાય. હવે સરખી રીતે જાડું ખીરું બની જાય પછી તેમાં મીઠા સોડા અડધી ચમચી નાખવાનું અને તેલ આપણું ગરમ થઈ જાય. તેલ આવી જાય પછી આપણે બેટરમાં અડધી ચમચી તેલ નાખશું, કારણ કે આપણા ભજીયા સરસ અને પોચા બને ગોટા તે માટે. આપણે એક કરીને બટેકાના જે ગોલા બનાવ્યા છે તે નાખી દઈશું અને પછી તેને ચૈનાના લોટમાં સરખી રીતે ડુબાડીને તેને ફરતો ચૈનાનો લોટ લાગી જાય એવી રીતે ડુબાડીને પછી તેને ચમચી કે હાથના મદદથી તેને તેલમાં નાખીશું. એક કરીને આપણે તેલમાં 4 થી 5 નંગ નાખવાના. પછી તે તરીને ઉપર આવે ત્યાં લગી આપણે હળવા હાથે ઝારાની મદદથી હલાવવાના. પછી તે તરાઈને ઉપર આવી જાય પછી તેને કાઢી લેવાના. તેને ક્રિસ્પી થવા દેવાના. ક્રિસ્પી અને કડક થઈ જાય પછી તેને ઝારાની મદદથી કાઢી લેવાના. હવે બટેકાના વડા થઈ ગયા છે. હવે તેને ઝારાના મદદથી આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને જુઓ આપણા બટેકાના વડા એક કરીને છૂટા થઈ ગયા છે અને સરસ થઈ ગયા છે. હવે બટેકાના વડા થઈ ગયા છે. મેં બટેકાના વડાને કઢી સાથે સર્વ કર્યા છે. તમે ચટણી સાથે પણ સર્વ કરી શકો છો.